નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટર જીબો. શું તમારી પાસે જમીન અને મકાન છે? જો હોય તો અને ભવિષ્યની અંદર તમે તેનું ખરીદ અથવા તો વેચાણ કરવાના હો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી થશે. જાણીએ. સરકારના નવા નિયમો મુજબ પાન કાર્ડ એ તમારું ખૂબ ઉપયોગી દસ્તાવેજ છે. તેના માટે સરકારે ગાઈડલાઈન બહાર પાડેલી છે. શું છે જોઈએ. ₹50,000 ઉપરની રોકડ ઉપાડ, ₹2,00,000થી વધારે ફિક્સ ડિપોઝિટ, વિદેશ પ્રવાસ, મકાનની ખરીદ વેચાણ જેવા 50 વ્યવહારોમાં પાન કાર્ડની જરૂરિયાત ઊભી થાય છે. જો કરદાતા 31 માર્ચ 2023 સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરે તો ઘણા બધા કરદાતાઓ ઇન્કમ ટેક્સનો રિફંડ અને આ બધા વ્યવહારો અટકી જશે. તો તમારું પાન કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક છે કે કેમ એ તમે જોઈ લો. ના હોય તો ₹1,000 પેનલ્ટી ભરી અને જલ્દીથી એ કરાવી નાખો. નહીંતર પછી 31 માર્ચ 2023 પછી તમારું પાન કાર્ડ રદ થઈ જશે. હવે કેવી રીતે જોવું કે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે જોઈએ. ગૂગલ સર્ચમાં જઈ અને ઇન્કમ ટેક્સ નામની વેબસાઇટ સર્ચ કરીશું એટલે આ પ્રકારે આવી જશે. તેને આપણે સર્ચ કરીએ, ખોલીએ તો નીચે જઈએ તો નીચે આ પ્રકારના ઓપ્શન આવશે. તેની અંદર લિંક આધાર સ્ટેટસ ઉપર આપણે ક્લિક કરીએ. તો ચાલો ક્લિક કરીએ. ક્લિક કરીશું એટલે આગળની પ્રોસેસ થશે, જ્યાં તમારે તમારો જે પાન કાર્ડ અને આધાર કાર્ડનો નંબર છે એ તમારે નાખવાનો છે. અહીં તમારો પાન કાર્ડ અને અહીં તમારો આધાર કાર્ડ નંબર. ત્યારબાદ વ્યૂ લિંક સ્ટેટસ ઉપર તમારે ક્લિક કરવાનું છે. આપણે ક્લિક કરીએ. લિંક આધાર સ્ટેટસ ઉપર ક્લિક કરું છું. ચાલો ત્યાં ક્લિક કરું તો મને આ પ્રકારે જોવા મળી જશે કે તમારું પાન કાર્ડ છે આધાર કાર્ડ સાથે લિંક છે. હવે ના હોય તો શું કરવું તેના માટે પાછા જઈએ આપણે વેબસાઇટ ઉપર. ફરીથી મિત્રો આ પ્રકારનો ઓપ્શન દેખાશે. તેની અંદર જઈ અને જે લિંક આધાર નામનો ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરીએ. લિંક આધાર સ્ટેટસ ઉપર ક્લિક કરવાથી આપણને તમામ તેની વિગતો જણાઈ આવશે. અહીં તમામ પ્રકારની એ લખેલી હશે, તમે વાંચી શકો છો. ત્યારબાદ પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર નાખી અને વેલિડેટ ઉપર ક્લિક કરી અને આગળની પ્રોસેસ તમારે પૂરી કરવાની રહેશે. ત્યારબાદ તમે 4 થી 5 કલાક વેઇટ કરશો તો તમારું પાન કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક થયેલું જોવા મળશે ને આ રીતે તમે કરી શકશો. અમારો વિડીયો દરેક મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, જેથી આવા સરળ માહિતીમાં તમને વિડીયો મળતા રહે. અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અમને વોટ્સઅપ મેસેજ કરી શકો છો 9140035554 નંબર ઉપર. થેન્ક યુ.